टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહાકૌભાંડની આ વાત વર્ષ 2024ના સાયબર ફ્રોડના કેસમાં પોલીસે બીબીએના વિદ્યાર્થીની કરી છે ધરપકડ. આરોપી વર્ષ 2024ના કેસમાં વોન્ટેડ હતો અને સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત પોલીસે 2024માં મોટા વરાછાના એમ્બેસી ટાવરમાં દરોડા પાડ્યા અને સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ કર્યો હતો. આમ આ કેસમાં રજની ખૂંટ અને નરેશ ધડુક સહિત 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી પોલીસે 1 લાખ રોકડા અને બેંક દસ્તાવેજો જપ્ત કર્યા. તો બરાબર 1 વર્ષ બાદ પોલીસે બીબીએના વિદ્યાર્થી જીલ ઠક્કરની ધરપકડ કરી. આરોપી જીલ નકલી કંપની ખોલી સાયબર ફ્રોડ માટે આરોપીઓને ભાડે આપતો હતો અને સાથે જ જેના બદલામાં 50,000નું કમિશન પણ તેને મળતું હતું. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. जील उनड़कट जो कि एक स्टूडेंट है बीबीए का, सूरत शहर का रहने वाला है, वो नरेश धड़ुक के कांटेक्ट में था और उसके साथ ये टीम, नरेश धड़ुक की जो टीम है उसके साथ मिलके साइबर क्राइम का के लिए और अन्य कामों के लिए अकाउंट्स प्रोवाइड कर रहा था.